અત્યાર સુધી મેં જેટલું રિવિઝન આપ્યું ને એ બધું કરવાનું રહેશે. લખવાનું રહેશે કે લખવાનું રહેશે. રિવિઝન જેટલું મળે છે તમને એ બધું લખવાનું રહેશે. મેં જેટલી ખાલી જગ્યા કરાવી ચેપ્ટર 8 અને ચેપ્ટર 9 ની પ્રશ્ન 1, 2, 3 બધું લખવાનું રહેશે તમારે. બરાબર છે? પીડીએફ હા તને મોકલું જ છું. પીડીએફ હું લેવા મોકલું છું? લખવા માટે જ મોકલું છું તમને. એટલે જે પીડીએફ મોકલું એ લખવાનું જ છે રિવિઝનમાં. ઓકે. હવે જો અહીંયા એમ કે છે નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. ચલો આ સંખ્યાને મારે શબ્દમાં લખવું છે તો કેમ લખાય? કોઈને આવડે છે લખતા? ઓકે જો અહીંયા હા બોલો. આપણે એમ લખીએ કે 12.7 હા એમ જ લખવાનું છે. આની એમ લખવાનું છે પોઈન્ટ આગળની રકમ છે એટલે પૂર્ણાંક વંચાશે અને પોઈન્ટ પછી કેટલી રકમ એ પોઈન્ટ છે. અહીંયા એક રકમ પોઈન્ટ છે એટલે છેદમાં 10 હોય તો એક રકમ કપાણી હોય. જો આ રીતે અહીંયા આ રીતે હોત તો આ એક રકમ પોઈન્ટ આવે. બરાબર? પછી અહીંયા બે રકમ હોય તો 100 હોય. પોઈન્ટ પછી બે રકમ હોય તો 100 હોય તો બે રકમ કટ થઈ હોય. જો અહીંયા 0, 4 છે એટલે 3 રકમ કટ થાય તો એ 1000 હોય. બરાબર? તો અહીંયા આ રીતે લખવાનું છે 12 પૂર્ણાંક. ચલો બધા લખજો તો પોતાની બુક્સમાં 12.7 દશાંશ 12.7 દશાંશ. ચલો દશાંશ આ રીતે લખશે. ઓકે? પેલામાં આ રીતે લખશે. બીજું જુઓ મિસ 2 મિનિટ બે મિસ નંબર ભરીને ચલો સ્પીડમાં જજો થોડુંક એટલે આપણે રિવિઝન થઈ જાય. 317.04 અને મારે શબ્દમાં લખવું છે તો કઈ રીતે લખું? ચલો પોઈન્ટ પછી બે રકમ છે. જો પોઈન્ટ પછી બે રકમ એટલે કેટલા હોય? તો બે હોય. વિશે સમજાયું આમાં? મિસ 17 પૂર્ણાંક અને 4 દશાંશ. દશાંશ નહીં, પોઈન્ટ પછી બે રકમ હોય ને તો છે ને 2 0 હોય છેદમાં એટલે 100 હોય તો પોઈન્ટ પછી બે રકમ આવે એટલે 100 ને શું કહેવાય? 100 ને શું કહેવાય? શતાંશ. તો લખો 317.4 શતાંશ. બરાબર? લખો ચલો બધા 317.4 શતાંશ. શતાંશ આ રીતે લખાશે. ઓકે. હવે જો પોઈન્ટ પછી કેટલી રકમ છે અહીંયા ઈ જોવાનું આપણે. પોઈન્ટ પછી કેટલી રકમ છે? 3 3 એટલે કેટલા હોય? 3 એટલે કેટલી? સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ 1000 હોય તો તને વાંચવું છે તો મારે કેમ વંચાય શબ્દમાં? 9.5 9.5 સહસ્ત્રાંશ. 9.5 સહસ્ત્રાંશ આ રીતે લખજો. સહસ્ત્રાંશ આ રીતે લખજો. બરાબર? 9.5 સહસ્ત્રાંશ. ઓકે. હવે જો 40.015 બરાબર? આને કેમ વંચાશે? 40 પૂર્ણાંક 15 સહસ્ત્રાંશ. ઓકે વેરી ગુડ. ચલો લખો 40.15 સહસ્ત્રાંશ. ઓકે. એના પછી હવે ચલો એના પછીનો વાત છે રોલ નંબર 77. કેમ વંચાય આને? પાંચમામાં કેમ વંચાશે બેટા? હા વાંચો તો બેટા. મિસ 6 પૂર્ણાંક 708 સહસ્ત્રાંશ. વેરી ગુડ. 6.708 સહસ્ત્રાંશ. ચલો લખજો શબ્દમાં. વેરી ગુડ. ઓકે. હવે લાસ્ટમાં કોણ વાંચશે ભાઈ?
ચલો લાસ્ટમાં છેલ્લું કોણ વાંચશે? રોલ નંબર 92 વાંચે. ચલો પ્રયત્ન કરો, જ્યાં ભૂલ પડશે મિસ કેસ. 95 સહસ્ત્રાંશ. હા વેરી ગુડ. જો તમે એટલે ડાયરેક્ટ 95 સત્તાંશ. 97 લખો ડાયરેક્ટ તો પણ ચાલે, અને તમે માઇક ઓન કરો છો ને એ જ માટે તમને સરસ. બરાબર, આપણે જવાબ આપવાનો, ભલે રોંગ પડે, ભલે રોંગ પડે આપણો આન્સર. મિસ છઠ્ઠાનો મિસ જવાબ હું હતો? છઠ્ઠામાં તમે આ રીતે લખો ને તો એ ચાલે. જો 0.95 શતાંશ તમે આમ લખો, પોઈન્ટ પછી સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશ નહીં, શતાંશ. પોઈન્ટ પછી બે રકમ છે. હા મિસ શૂન્ય શતાંશ. પૂર્ણાંક 0.95 શતાંશ. બરાબર. ઓકે, એના પછી હવે જો અહીંયા શું કે છે, નીચે આપેલી સંખ્યાઓને અંકોમાં લખો. બરાબર, લખાયું કે નહીં આ એટલે કહું છું, સંખ્યાને આપણે તમારા લોકો અંકમાં માટે થઈને લખવાનું કાલે છે. એક્ઝામ તમે લોકોને કામ આવશે, લખશો ને જોશો તો. હવે આ ભાઈ માઇક જેના વાતો કરે છે ને, માઇક બંધ જોઈ મને. હવે અહીંયા ધ્યાન, જો મારે 7 શતાંશ લખવું છે, 7 શતાંશ, લખાવે જ છે. તો કેમ લખવું? 0.7. હા, શતાંશ 0.7 ના આવે. જો અહીંયા ધ્યાન, 7 શતાંશ, શતાંશ એટલે 7/100 હોય. રફમાં આ રીતે લખજો, તમને ખ્યાલ આવશે. 7/100. બરાબર. હવે આને મારે લખવું છે, તો કેમ લખવું? દશાંશ તો કેમ લખાય? અહીંયા બે 0 છે, તો નંબર ઉપર કહું. બે રકમ મારે ખસવી પડે. બે મિસ રકમ ખસવા માટે આગળ એક 0 મૂકવો પડે. તમે બે છે એટલે મિસ શતાંશ. તો આન્સર શું આવે અહીંયા? 0.07. હા, 0.07. બરાબર. ઓકે, એના પછી 16 દશાંશ. પડ્યો હશે ફોન તો. 16 દશાંશ તો દશાંશ એટલે કેટલા? ચલો બેટા, દશાંશ એટલે કેટલા? મારો અવાજ આવે છે તમને? દશાંશ એટલે કેટલા? શતાંશ એટલે કેટલા? અને સહસ્ત્રાંશ એટલે કેટલા? ચલો કોણ કેશે મને? મિસ 1.6. 1.6. પણ દશાંશ એટલે કેટલા? મિસ દશાંશ એટલે દશાંશ 10. એટલે 10. હા વેરી ગુડ. જો 16/10 કરો અને 0.10 છે, એટલે એક રકમ ખસીને પોઈન્ટ આવે એટલે 1.6. ગુડ. ઓકે, તમે પ્રયત્ન કરશો તો જ આન્સર આવડશે, નકર નહીં આવડે. હા, આ લખતા જજો. ઓકે, હવે અહીંયા જો 8 સહસ્ત્રાંશ, તો 8 સહસ્ત્રાંશ એટલે શું આવશે આન્સર? 2.007. 8. ઓકે, જો સૌથી પહેલા શું કરાય ખબર છે? હું 8 સહસ્ત્રાંશ કીધું ને તો પેલા આવી રીતે રફમાં લખી નાખું. 8/1000. અમારે કેટલી રકમે પોઈન્ટ આવશે? મારી 3 મિસ રકમ. હા બોલો. 0.008. હા, 2 પોઈન્ટ મિસ આવશે. 0.008. 3 આવે. મારી પાસે એક રકમ છે, મારી 3 રકમ ખસવી છે, તો આગળ 2 0 મૂકી દઉં એટલે 3 રકમ થઈ જાય. હા. પછી પોઈન્ટ આવે એટલે 0.008. બરાબર છે. ઓકે, એના પછી જુઓ 20 પૂર્ણાંક ને 3 સહસ્ત્રાંશ, તો કેમ લખાય? ચલો 20 પૂર્ણાંક એટલે હા મિસ વેરી ગુડ. 20.003. હા 20.003. 0.003. અરે વેરી ગુડ. 003. જો 20.003 કેમ આવ્યું? પૂર્ણાંક એટલે શું? તો પોઈન્ટ આગળની રકમ. અને 3 સહસ્ત્રાંશ એટલે આ રીતે હોય, 3/1000.
મારે 3 રકમ ખસવી પડે, મારી પાસે એક જ રકમ છે, તો 2 રકમ મૂકી દો એટલે 3 થઈ જાય. બરાબર. 2 રકમ મૂકવા માટે મેં શું કર્યું? 2 ઝીરો એડ કરી દીધા. 30.003. બરાબર. ઓકે. હવે ચલો પાંચમા મને કોણ આન્સર આપશે? હા, વેરી ગુડ, તમે આન્સર આપો છો. મિસ ફાઇન. મિસ પાંચમા નો જવાબ મિસ આવશે 2.075. 2.075. કારણ કે મિસ ને સહસ્ત્રાંશ છે એટલે મિસ. સહસ્ત્રાંશ છે એટલે વેરી ગુડ. ઓકે. પછી જો મિસ 3.003. વેરી ગુડ. 3.003. 3.003. આ લખો છો ને દરેક જણ? હા મિસ. ઓકે. મિસ 2 મિનિટ રાખજો ને. સારું બન્યું. ચાલો 2 મિનિટ. મમ્મી બંધ કરી હા દઉં. મિસ જાજો. દીદી મિસ જાજો. ઓકે. હવે જો એના પછી શું કહે છે? દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને રૂપિયામાં દર્શાવો. જો આપણે ખબર પડવી જોઈએ કેટલા પૈસા 1 રૂપિયો થાય છે. રૂપિયામાં દર્શાવવાનું કીધું છે. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા છે? 100. તો 100 પૈસા 1 રૂપિયો થાય. હા. 100 પૈસા એ 1 રૂપિયો. બરાબર. મારે રૂપિયામાં દર્શાવવું છે, તો 100 પૈસા બરાબર 1 રૂપિયો છે. 62 પૈસા બરાબર કેટલા? આ કોણ છે? ઇમરાન ખાન. ઇમરાન ખાન. માઇક બંધ કરી દે તારું ભાઈ. મિસ છે ને મારો ભાઈ અવાજ કરે છે. તો આગો વયો છે તું બેટા, આગો વયો છે તું એનાથી. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 62 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો શું કરું અહીંયા હું? કરો. 0.62. અરે વેરી ગુડ. જો અહીંયા ધ્યાન દશાંશ ચિહ્નનો ઉપયોગ છે એટલે છેદમાં જશે. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 62 પૈસા બરાબર કેટલા? તો 62 ગુણ્યા 1/100. હંમેશા છેદમાં જ જશે. બરાબર. ઓકે. હવે શું કરવાનું છે? અહીંયા પોઈન્ટ કાપવાના છે. તો 2 ઝીરો એ તમે 2 રકમ ખસો. નીચે 2 ઝીરો છે એટલે 0.62. વેરી ગુડ. હા, જેને આન્સર આપ્યો એને સરસ. ઓકે. એના પછી હવે મને આન્સર આપજો. ચલો હું બોલીશ રોલ નંબર. હા, બધા બેઠવાનું નથી. મિસ ચલો બોલું. રોલ નંબર 103 બોલે. મને 103 કહેશે. ચલો હવે તમને પોઈન્ટ કટ કરતા આવડે છે. રોલ નંબર 103. આ તમારું રફ કામ છે. આ કરવાની જરૂર નથી. આ કરવાની જરૂર નથી. આ તો તમે સમજવા માટે હું 100 છેદમાં મૂકું છું. એ તમે રફમાં મૂકીને કામ કરજો. ચલો 2 ઝીરો એ આપણે પોઈન્ટ ખસવાનું છે. ચલો રોલ નંબર 103 મને આન્સર આપ્યા. રોલ નંબર 103. ચલો માઇક ઓન કરો. મિસ શું મિસ બોલું? હું કહું? નહીં, એને બોલવા દે. માઇક ઓન કરવા દો. કેમ માઇક? નહીં, આન્સર નહીં આપો તો તમને મેં કીધું જ છે કે લેફ્ટ કરી દઈશ. આન્સર આપવાનું જ છે ભાઈ. હા, ચલો નો આવડે તોય માઇક ઓન કરો. હું સમજાવીશ. ક્યાં અટકો છો? મિસ છે તોય જવાબ આપતો. કઈ વાંધો નહીં. તો એના પછી મને રોલ નંબર આપશે 93. રોલ નંબર 93. ચલો આન્સર આપો બેટા. શું આવશે અહીંયા? હા મિસ. મિસ બીજું ને હા. ચલો આન્સર આપો બીજા. મને શું આવશે? 1.35. હા, 1.35. 1.5. ઓકે. આ આપણું રફ કામ છે. છેદમાં 100 મૂક્યા છે એ રફ છે. એ તમે રફમાં મૂકીને આન્સર ફાઇનલ આ રીતે લખજો. બરાબર છે? ઓકે. હવે ત્રીજાનો આન્સર મને કોણ આપશે કહું?
રોલ નંબર 79. ચલો ત્રીજામાં શું આવશે? કેટલા રોલ નંબર? 79. ચલો બેટા ત્રીજામાં શું આવે મને કયો? મિસી નથી. એ નથી. ઓકે, તો બીજું કોણ આપશે મને આન્સર? શું આપું? હા આપો. ત્રીજામાં જવાબ આવશે 10.765. 10 ક્યાં છે? હા 17 પોઈન્ટ. છેદમાં શું એટલે બે રકમ પૂછો એટલે હા 17.65. 17.65. ઓકે, ચલો એના પછી ચોથાનો આન્સર કોણ આપશે મને? 6.15. મિસ 77 નંબર. હા 77 નંબર બોલો. 6.15. ઓકે, જો રૂપિયામાં ફેરવવાનું કીધું છે એટલે રૂપિયા વાળું છે એ પોઈન્ટ ની આગળ આવશે. બરાબર, આપણે શીખી ગયા છે. અને 15 ના છેદમાં 100 એટલે બે રકમ એ કટ થશે એટલે 6.15. જાની પછીનો હું આપું 86. હા આપો 86 નંબર. 28.75. હા 28.75. એના પછી 117 આપ્યો. હા આપો 117 નંબર. વેરી ગુડ. 3.9. 36.9 નહીં, જો 9 પૈસા છે બેટા એટલે 9 ના છેદમાં 100 આવે તો આપણે બે રકમ બનાવવી પડશે. તો શું કરું? ચલ તું મને કે. 36 પોઈન્ટ તો બરાબર જ છે. ચલ અહીંયા કાંક ભૂલ છે. શું આવે મને કે? 36.90. 36.90 નહીં, આગળ લાગે 0, પાછળ ના લાગે. મેં પહેલા કીધું 09. હા યાદ રાખજે ક્યાં લગાડવાનું છે આપણે. આપણે જે રકમ ઘટે છે એ આગળ લગાવવાની, પાછળ નહીં. હો આ યાદ રાખજો. ઓકે, લખાઈ ગયું તમને આ? કે રાખું 2 મિનિટ? ના મિસ. ઓકે. એના પછી જો દશાંશ ચિહ્નનો ઉપયોગ કરીને મીટરમાં દર્શાવો. બરાબર, મારે મીટરમાં દર્શાવવાનું છે. તો તમને ખ્યાલ હોવા જોઈએ કે કેટલા સેમી હોય ત્યારે 1 મીટર થાય, અથવા 1 મીટર બરાબર કેટલા સેમી? 1 મીટર બરાબર કેટલા સેમી? 1000. આ કિલોમીટર નથી, મીટર અને સેમી. 0.6 તો 100. 0.6 તો સાચું છે, પણ 100 સેમી મારી પાસે હોય ને ત્યારે 1 મીટર થાય. શું આવશે અહીંયા? 100 સેમી બરાબર 1 મીટર. મિસ 006. આ રફમાં મેં મૂક્યું છે. 0.006. મિસ 006. 0.06. હા 006 નહીં. 0.06. એક મિસ છે. ના તમે ઇરેઝ કરી મિસ તો દેખાતું હતું. ઓકે, હવે અહીંયા ધ્યાન. 31 સેમી બરાબર ખાલી જગ્યા મીટર. તો શું આવશે? જ્યારે આ ચલો નજર અહીંયા વિડિયો મને ચાલુ કરે. રેહાન બંધ કરી દે તો ભાઈ. ચલો રેહાન આન્સર આપશે મને આનો. સેકન્ડમાં શું આવશે ભાઈ રેહાન કે તો? 31 સેમી ને મારે મીટરમાં રૂપાંતર કરવું છે તો શું આવે? કેમેરો શરૂ કર્યો છે. એટલા દિવસથી આવતો જ નતો. અત્યારે તો આવ્યું ને આજે મેં સમજાયું. ચલો આવડશે. રેહાન રેહાન વિડિયો શરૂ છે. રેહાન વિડિયો બંધ રેહાન કરી દે તો. મિસ એને નો સાંભળે તો લેફ્ટ કરી દે. હા હા ઓકે. ચલો અહીંયા ધ્યાન. રોલ નંબર, હવે કયો રોલ નંબર મને આન્સર આપશે? રોલ નંબર પોતાનો બોલશે. હા મને ખબર પડે. તમે આની પીડીએફ મોકલજો. હા મોકલીશ. મિસ 6 નંબર બીજું બોલે. હા બોલો. 36 સેમી બરાબર મીટર. મિસ 0.031. 0. કેટલા બોલો? 0.31. હા 0.31. કેમ આવ્યું? 31 ના છેદમાં 100.
મૂકો એટલે બે રકમ ખસવાનું છે અને પછી પોઈન્ટ આવે બરાબર. ઓકે સરસ. ચલો એના પછી 168 સેમી. તો આમાં કયો આન્સર આવશે? હવે તમે રફમાં મૂકજો. છેદમાં 100. કેટલી રકમ ખસવાની? મિસ 2. બે રકમ ખસો. ચલો ક્યાંથી પોઈન્ટ કટ થશે? મિસ 66 થી 1.66. 1.68 છે. હા મિસ 1.68. હા ઓકે. હવે આનો આન્સર કોણ આપશે મને? રોલ આપવું નંબર હશે 29. 129 આપો. ચલો 129 ને આપવા દો. 3.15. હા 3.15. ઓકે. મિસ પાંચમાં નો 98 કહું. જવાબ 117 આપે. હા 98 રોલ નંબર કહેશે. ચલો એ 98 રોલ નંબર કહેશે મને. 23.07. વેરી ગુડ. કેમ 07 આવ્યું? અહીંયા આપણે 100 મૂકી એટલે કેમ કે પૂર્ણાંક મિસ મીટર એમ નામ જ છે અને અહીંયા 0 અને 7. ગુડ. કેમ કે મિસ આપણે એના પછી એના પાછળ વાળા ન લગાડીએ એટલે. હા આગળ મૂકવાનું છે. ઓકે વેરી ગુડ. ચલો એના પછી મને કયો રોલ નંબર આન્સર આપશે? બધાના ટર્ન આવી ગયા. આજ તો બધાના ટર્ન આવી ગયા. બધાએ મને આન્સર આપ્યો છે. ગુડ. હાલો બીજું કહું? 77 આન્સર આપે. ચલો 77 આપે મને પહેલા. હા બોલો બેટા. 70.12. ઓકે ચલો હવે સમજાઈ ગયું ને? સમજાઈ ગયું ને આ? હા. ઓકે. તો હવે જો કિલોગ્રામમાં ફેરવો. દશાંશ ચિહ્ન ઉપયોગ કરીને કિલોગ્રામમાં ફેરવો. તો ચલો મિસ આમાં તો એ જશે ને. કેટલા કિલોગ્રામ થાય મને એમ કયો તો? કેટલા 9 ના ગ્રામ છેદમાં 4. 1 કિલો થાય? 1 કિલોગ્રામ 1 બરાબર કેટલા ગ્રામ કિલોગ્રામ. થાય? 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય? 4 ગ્રામ. તો 1000 ગ્રામ 1 કિલો થાય? નહીં. 1000 ગ્રામ બરાબર 1 કિલો. મારે કિલોમાં ફેરવવાના છે. તો 9 મિસ ગ્રામ બરાબર શું કરું હું? મિસ 9 ના 0.009. છેદમાં 1000. 9 ના વેરી ગુડ. છેદમાં 1000. વેરી ગુડ. જો આ રફ કામ છે. આ રફ કામ છે. આ તમે ના લખો તો ચાલે. તમારે ડાયરેક્ટ આન્સર લખવાનો છે. 0.009. ગુડ. એના ચલો હવે હું છે રોલ નંબર કહીશ ઈ મને આન્સર આપશે. હા ચલો રોલ નંબર 117 આન્સર આપે. ચલો 29 ગ્રામ. બોલો 117 નંબર આન્સર આપો મને. 29 ગ્રામ. 29 ના છેદમાં 1000 મૂકો અને 3 રકમ ખસો. કહું? હા બોલો. 0.029. ઓકે 0.029 કેમ આવ્યા? તો અહીંયા 1000 મૂક્યા. મારી પાસે બે રકમ છે. 3 રકમ અને આ માટે એક 0 એડ કરી દઈશ અને આગળ પોઈન્ટ 0.029 આ રીતે આવે. આ તમારું રફ કામ છે. આ તમારે મૂકવાનું નથી. આ તમારે રફમાં કામ કરવાનું છે. બરાબર છે? ઓકે હવે ચલો હવે ત્રીજામાં મને કોણ કહેશે ભાઈ? રોલ નંબર 86 કે. ચલો મને ત્રીજાનો આન્સર. રોલ નંબર 86. અને જેને માઇક શરૂ છે ને ભાઈ બંધ કરી દ્યો તો. બધાએ નાસ્તો કરી લીધો છે. તમે નાસ્તો પછી કરો. હો 385 ગ્રામ એને કિગ્રામાં રૂપાંતર કરો. ચલો મિસ 0. હા 385. વેરી ગુડ. 0.385. ઓકે આનો આન્સર મને આપશે રોલ નંબર 93. ચોથાનો આન્સર. ચલો આન્સર આપો બેટા મને. શું આવશે? ચોથામાં શું આવશે બેટા? 6 કિગ્રા અને 6 ગ્રામ. પ્રેઝન્ટ છે કે લેફ્ટ છે? ના
એને આન્સર આપવાનો. કયો રોલ નંબર? 93. મિસ ઈ તો નથી. નથી. ઓકે તો 92 ચલો. 6.06 giga 92. 0.6 ઈ નથી. મિસ 6.006. હા વેરી ગુડ. 6.006. 6/1000 મૂકી દેવાના. ગ્રામમાં ફેરવાનો છે. કિગ્રા છે એ પોઈન્ટ ની આગળ આવશે. અહીંયા 3 0 છે એટલે 3 રકમે આપણે પોઈન્ટ ખસવાનું છે. 3 રકમ બનાવવા માટે 2 0 ઉપર મૂકી દીધા એટલે 6.006. ઓકે ચલો હવે અહીંયા વાંચવાનો આન્સર. બીજો હું આપું. હા બોલો. 25.00 નહીં 25.00 25.035 આવે બરાબર. ઓકે હવે રોલ નંબર 129 આન્સર આપેલો છેલ્લાનો. રોલ નંબર 129. હા 415.009. આનો છઠ્ઠાનો આ છઠ્ઠું છે ને તેનો 318.535. ઓકે જો આ રીતે આન્સર આવશે બરાબર છે. લખી નાખજો. ચલો મારી સાથે લખતા જ જજો આમ તો. એટલે જો તમે અહીંયા કિલોગ્રામમાં કે પછી મિલી ને લીટરમાં કે તો એ બધામાં 1000 જ આવશે. આ રીતે જ એ બધામાં 1000 આવશે બરાબર. ક્યાં ક્યાં 1000 આવશે ખાલી સમજાવી દઉં. એક હજી 1000 વાળો કરાવી દઉં છું. પછી બીજામાં તમને 1000 આવે તો તમને ફાવે બરાબર. પછી હું છે ને સરવાળાના દાખલા લઈ લઉં રિવિઝનમાં એકવાર એટલે તમારે ભૂલ ન થાય બરાબર. ઓકે હવે જો તમને શું કહે છે અહીંયા કે દશાંશ ચિહ્ન ઉપયોગ કરીને કિલોમીટરમાં દર્શાવો. કિલોમીટરમાં દર્શાવો બરાબર. તો એ તમને હમણાં કર્યું એમ જ છે. 1000 સાથે કામ કરવાનું બરાબર. આ હું નથી કરાવતી. હું આ કરાવી દઉં અત્યારે. એક આ 1000 વાળું જ છે. બેમાંથી એક કરાવું છું. શું છે દશાંશ ચિહ્ન ઉપયોગ કરીને લીટરમાં દર્શાવો. તો કેટલા 1000 મિલી એ તમને ખબર છે 1000 મિલી બરાબર 1 લીટર થાય. આ તમે દૂધ લેવા જાઓ તમને ખ્યાલ છે બરાબર. ઓકે તો ચલો મને આને ફેરવાવો તો 5 મિલીલીટરમાં ફેરવાવો તો શું આન્સર આવે? 5/1000 કરો પોઈન્ટ ખસે. 5/1000 કરો બેટા અને રકમ જેટલા 0 નીચે છે એટલી રકમ ખસીને પોઈન્ટ લખો. શું આન્સર આવે મને કયો? 0.0 બોલો. ઓકે 0.005 ગુડ. એના પછી બીજાનું 98 કહું. બીજાનું 98 હા બોલો. અમે 0.016. વેરી ગુડ. 16/1000 મૂકો એટલે 0.016. 0.16. ઓકે એટલે મીન્સ બે રકમની હોય તો મીન્સ એટલે બે રકમ લખોને ને એક 0 કાઢી નાખવાનો. 0.365 સરસ. ઓકે 4.005 4.5/1000 મૂકો મિલીમાં એટલે અહીંયા 0 0 અને 5. સરસ. ઓકે આન્સર નો આપી દે બેટા. તમે જેને આવડે છે ને મને પહેલા આન્સર ના આપી દે. હા ઓકે રોલ નંબર 117 આન્સર આપે. ચલો મને 18 લીટર ને 95 મિલી કેમ લખું? 18.095 અરે વેરી ગુડ. 18.095
95 છેદમાં ટીચર 1000 આ તો પેલા જવાબ આપ્યો ને એ હમ હું જ હતો ને અત્યારે તમે પૂછો ને એ હું જ છું. એવું છે ઓકે 129 નંબર ચલો 129 નંબર મને આન્સર આપે એનો ચલો 100 નંબર આન્સર આપે મને 100 નંબર આન્સર આપે છે પ્રેઝન્ટ મિસ બોલો 132 677 ને 214 હા વેરી ગુડ સમજાઈ ગયું તમને ટીચર હવે આ જવાબ લખવાનું બાકી છે છેલ્લું. ઓકે લખી નાખો આ સમજાઈ ગયું દરેકને હા મિસ હાવ ઈઝી હતું. ઓકે હવે હું તમને છે ને ટીચર સરવાળા હું ગણ્યો. ઓકે હવે હું તમને સરવાળા દાખલાને એકવાર રિવિઝન કરાવી દઉં છું હા હવે અહીંયા ધ્યાન જો તમને બધાને સરવાળા દાખલા ફાવે છે બરાબર તમને આ રીતે પૂછે કે સરવાળા કરો હા બરાબર તો તમે શું કરશો અહીંયા મને કહો છો પેલા 0 8 માં 6 પેલા શું લખો તમે કઈ રીતે લખો મને કહો છો મિસ પેલા 0.8 લખવાનું પછી મિસ પોઈન્ટ પછી 0.8 6 0.6 વેરી ગુડ જો પેલા 0 પોઈન્ટ અને ની નીચે પોઈન્ટ બીજી રકમ પોઈન્ટ ના હેઠે પોઈન્ટ ની હેઠે પોઈન્ટ ને 0.6 અને મિસ જવાબમાં તો પોઈન્ટ જ આવશે મિસ 8 ને 6 14 નો ચોકડો પોઈન્ટ કરો વધી પડી એક અને એના બાજુમાં જવાબ આવશે એક એટલે મિસ 14 જવાબ આવશે 1.4 આવે 14 નહીં હા 1.4 1.4 એટલે મિસ બે ને ભેળવીને 14 ના બે ને ભેળવીને 14 નો થાય ને 1.4 થાય બે ને ભેળવવું તો 14 થઈ જાય તો આન્સર ખોટો હા 1.4 ઓકે અચ્છા પોઈન્ટ હવે જો અમે હવે છે ને 0.5 કરવા મિસ પછી પોઈન્ટ ના હેઠે પોઈન્ટ પછી 0.08 લખવાનું અને મિસ 5 ના બાજુમાં 0 કરી નાખવાનો એટલે મિસ આમ બીજી વસ્તુ આપણે ભૂલ ન પડે કે આમાં આપણે શું લખીએ એમ એટલે મિસ આપણે 5 ના બાજુમાં 0 કરી નાખવાનો ખાલી હોય ને તો વેરી ગુડ મિસ જેમ બોલતા હતા ને એમ જ એને એટલે મિસ કઈ ભૂલ ન પડે કે આમાં આપણે જવાબ શું લખવો એમ હા સરસ એટલે મિસ આપણે 8 નો જવાબ બેઠે 8 જ આવશે 5 નો જવાબ બેઠે 5 જ આવશે પછી પોઈન્ટ કરવાનો અને 0 જો એને મને જેમ સમજાયું ને અહીંયા ધ્યાન જે રીતે હું સમજાવતી હતી ને આગળ દાખલા એ જ રીતે મને એને સમજાયું મીન્સ આમ કરો એટલે ભૂલ ન પડે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકો પોઈન્ટ ની આગળ જેમ રકમ છે એ મૂકો પોઈન્ટ પછી જેમ રકમ છે એ મૂકો વેરી ગુડ હ બહુ સરસ એમ કે તમે આટલું યાદ રાખો છો દરેક ને આ નિયમ યાદ જ હોવો જોઈએ કે આજ રીતે થાય બરાબર છે ઓકે એના પછી હવે જો મિસ 2.7 લખવાનો પછી તું નહીં કરાવ બીજાનો વારો આવવા દેવો બરાબર ચલો રોલ નંબર હવે કોઈ મને કહેશે રોલ નંબર 129 ચલો બેટા મને કરાવો તો દાખલો કેમ થાય બીજાનો શું જવાબ આવે બીજાનો બીજામાં આપણે લખો નહીં અહીં 8 ના 8 5 ના 5 ને 0 0.58 ચલો ત્રીજામાં મને કહેશે રોલ નંબર 129 કેમ મિસ સરવાળો કરે 8.78 કેમ નહીં સરવાળો કેમ કરે કઈ રીતે લખે મિસ એમ કયો મને 8.78 મને આન્સર નથી જોતો કેવી રીતે સરવાળો કરું સૌથી પહેલા શું લખું 2.7 લખી નાખો 2.7 લખી નાખો ઓકે પછી મિસ પ્લસ કરીને પોઈન્ટ ની નીચે પોઈન્ટ અને બે ની નીચે 6 અને બે ની ડાબી બાજુએ 0 પછી મિસ છે ને 7 ની નીચે 0 પછી છે ને એની 0 ની બાજુમાં 8 ની ઉપર 0
8 ની ઉપર કઈ રકમ નથી પછી એટલે 0. 0. ગુડ. 0. ઓકે. હવે મિસ છે હવે ને આનો પોઈન્ટ સરવાળો ની નીચે કરવાનો. પોઈન્ટ 8 ના 8, 7 ના 7 ને 2 માં 6 2 માં 6 8 નાખી ના એટલે 8 8, 7 ના 7 અને પોઈન્ટ ના પોઈન્ટ. 2 માં 6 ઉમેરો અને એટલે 2 માં 6 નાખી એટલે 8. 8 8.78 પોઈન્ટ છે. 78. 8.78. તમને જો આ 8.78. રીતે ગૂગલ મીટમાં દાખલા પૂછાણા હોય તો તમે ડાયરેક્ટ આન્સર લખી નાખો ચાલો. હા મિસ આમ સીધા સીધા ગણવાળા મિસ તમે શીખવાડ્યા છે મિસ એમને આમ સીધી લાઈન માં શીખવાડ્યા છે મિસ તમે કરતા હા તો એ રીતે લખી નાખો તો બી ચાલે. બરાબર છે. ઓકે. ચલો મિસ 1.08 લખવાનું મિસ પછી એના પોઈન્ટ ના પોઈન્ટ કરવાનો 1.008 કરવાનું મિસ પછી છે ને જ્યાં મિસ જગ્યા ખાલી હોય ને રકમ લખેલી હોય એટલે મિસ ઉપર 0 કરી નાખવાનું જે સાઈડ રકમ ખાલી હોય ને અહીંયા મિસ આ પહેલો જે 8 છે ને એની બાજુમાં મિસ જમણી બાજુમાં 0 હવે 8 ના 8 8 0 ને 0 પોઈન્ટ 8 નો ના પોઈન્ટ 8 2 ના 2 એટલે 1 2 2. 1 ને 1 2 2.088 વેરી ગુડ. જો બધાને મોસ્ટ ઓફ દાખલા આવડે છે બરાબર. આમાં તમને કોઈ ભૂલ પડતી નથી. નિયમ તમને યાદ છે કે ક્યાં શું કરવાનું છે. સરવાળા તો તમને બધાને આવડે જ છે બરાબર. એમાં તમને કેવું જ ન પડે. ખાલી તમે ભૂલ ના કરો એ નિયમ તમને યાદ છે દરેકને બરાબર. ઓકે. ચલો હવે 3 રકમ છે. આ બધા પોતાની બુક્સમાં ગણો તો દાખલા બધા પોતાની બુક્સમાં ગણશે બરાબર. હું બોલું નહીં બધા પોતાની નોટ્સ બુક્સમાં ગણશે. છે 5.9. આનો આન્સર મને કહેશે ગણીને બરાબર. તમને બધાને આવડે છે. ચલો ગણો ટ્રાય કરો. હા મિસ છે ને આમાં આવશે 8 ની ઈ તો થઈ ગયું ને મિસ છે ને પેલા 4.85 લખી નાખો પોઈન્ટ ની નીચે પોઈન્ટ ના પછી એમ નહીં મને 5.9 આન્સર લખી તું નો બોલ આન્સર જોઈશ અને ફાઇનલી આન્સર જોઈશ. એ તો બધાને લખતા આવડી ગયું છે. હવે તો મને ખ્યાલ છે બરાબર. તમને બધાને આવડી ગયું છે કેમ લખાય. બધા સરવાળો કરો ગમે એને આન્સર પૂછીશ કે આનો આન્સર કયો. ચલો મને 4 5 ના આન્સર સાચા હશે તો આપણે માનીએ ગણશું. મિસ મને મને ખબર પડી ગયો બોલું. આન્સર તને ખબર. હા બોલો. હું બધે ખબર પડી ગઈ. 29.42. ઓ હા 29.42. ઓકે ચલો 29.42. 29.42 બે જણ ને આવ્યો બરાબર. બે જણ મિસ ને 1 આન્સર મિનિટ આવ્યો. નું કરું ગણેશ 42. ઓકે હું જેને પૂછું એ મને રોલ નંબર કહેશે કે એને કેટલામાં આન્સર આવ્યો બરાબર. 29.07 ઓકે શું રોલ નંબર છે તારો ભાઈ. મારો મિસ મારો મિસ ના ખોટું છે 86. મારે ખોટું છે મિસ મારો 86. મારો 86. ઓકે ચલો હું બધા મિસ રોલ ફિનિશ નંબર કરો પૂછીશ મારા પરથી. 4.85 ચલો 42. 77 નંબર શું આવ્યો આન્સર તારે બેટા. 3.24 ઓકે 77 નંબર ને 3.24 આવ્યો. મિસ હું પછી બોલું 86. 92 નંબર ને 101 નો 27 આવ્યો 101 નો જવાબ. જવાબ 27 આવ્યો. મિસ મને 98 ને તો મિસ મને તો 28.42 આવ્યો. નહીં ઈ ખોટું છે ભાઈ. મિસ તો તમે 29.42. 29.42. 29.42. હા 29.42 વાળા સાચા છે. કઈ રીતે 29.42. આવે. મારો હાચો તો આવ્યો. કઈ રીતે આવે 29.42. સમજાવે અહીંયા ધ્યાન. પેલા આ રીતે લખવાનું પોઈન્ટ નીચે પોઈન્ટ. જેને આ નિયમ ફોલો કર્યો છે એનો ખોટો ક્યારેય નહીં પડે. પોઈન્ટ ની આગળ જેમ રકમ છે એમ મિસ પોઈન્ટ 1 પછી મિનિટ અમારે કરો રકમ છે. 5 માં 7 ઉમેરો. ચલો કેટલા થાય બેટા. હું કરાવું છું 5 માં 7 ઉમેરો. 14. એ
પાંચમાં 7 ઉમેરો કેટલા થાય? 29.42. 15. 7માં 5 ઉમેરો 29.42. 12 વધી પડી 1. 88. 8 ને 1 જો તમે આ ધ્યાન તો દો. 9 પાંચમો દાખલો છે, ચોથો નથી. 8માં 1 ઉમેરો 9, 9માં 9 ઉમેરો 18 18માં 6 ઉમેરો 18માં 6 ઉમેરો ચલો 24 24 નો 29.42. ચોગડો વધી પડી 2 અને પોઈન્ટ ના પોઈન્ટ ચલો 4માં 2 ઉમેરો 24. 6 6 6માં 5 ઉમેરો 11. 11માં 8 ઉમેરો 11 19 19 નો નવડો વધી પડી 1 1માં 1 ઉમેરો 2 શું આવ્યો આન્સર 29.42. જેને નહોતો આવ્યો એ સમજી લ્યો કેમ આવ્યો. જેને નહોતો આવ્યો એ સમજી લ્યો કેમ આવ્યો. ભૂલ ના થાય બીજી વાર. હો ઓકે આગળ લખી હા આગળનું હજી આપું છું. ચલો કરો કામ આનો. એ હોમવર્ક માં આપજો. હા, ઓકે ચલો હું તમને આગળ હોમવર્કમાં આપી દઈશ. બરાબર છે? સાહિત્ય બુકમાં કરીએ. અહીંયા એ ધ્યાન આકા પીડીએફ પૂરો. આપણો લેક્ચર છે તે પૂરો થઈ ગયો છે. બરાબર? મિસ સૈદા મિસ બોલાવીએ. મિસ હા સૈદા બોલો મિસ. મિસ. હા સાંભળ્યું અમને બેટા હામી